તો અહીંયા આપણે આ મસાલો લીધેલો છે દહીંમાં, તો એ એડ કરી દઈશું અને આને આપણે હજી 5 મિનિટ રહેવા દઈશું ધીમા ગેસે. આપણે વડી તો મગની વડીનું શાક તો તમે પણ બનાવજો. હવે આપણે એને ગાર્નિશ કરીશું. એક વાટકામાં લઈ લીધું છે તો ગાર્નિશ કરી દેશું. તો આવી રીતે તમે પણ બનાવજો અને આ વડી ઘરે બનાવેલી છે. નેક્સ્ટ વિડીયોમાં હું મૂકી દઈશ કઈ રીતે બનાવીશું આપણે કાચા મગની વડી. તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આ મારો વિડીયો કેવો લાગ્યો તે તમે કોમેન્ટ જરૂરથી કરજો. મળીશું આપણે કોઈ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.